શિહોની રેફરલ હોસ્પિટલના ડોક્ટરની લાલિયાવાડી સામે આવી છે। તંત્ર દ્વારા ડોક્ટર સામે પગલાં લેવાશે ખરા? બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા શિહોરી રેફરલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી ત્યારે સવારે 10:30 થયો હોય પણ કોઈ ડોક્ટર હાજર જોવા મળ્યા નથી। આવા ગુલ્લી બાદ અધિકારીઓની તપાસ થશે ખરા? તંત્ર દ્વારા આવા ડોક્ટર સામે પગલાં લેવાશે ખરા? ડોક્ટર સાહેબની ચેમ્બરમાં ઘડિયાળ પણ બંધ છે। સવારના 10:30ના બદલે 11:15નો ટાઈમ બતાવી રહી છે। દર્દીઓ રાહ જોઈને બેઠા રહે છે પણ કોઈ ડોક્ટર હાજર નથી। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી છે અને સરકારે કરોડોના ખર્ચે હોસ્પિટલ બનાવી છે એવું પણ જાણવા મળ્યું છે કે 4 ડોક્ટર હોવા છતાં કોઈ કામ કરતા નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અગાઉ પણ શિહોરીની રેફરલ હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી। બાકડા ઉપર દર્દી સૂઈ રહ્યો હતો તે પણ તેનો વિડીયો વાયરલ થયો હતો। એક ટાઈમ એવો હતો કે શિહોરી હોસ્પિટલમાં રોજની 400 થી 500 ઓપીડી હતી। ડિલિવરી માટે પણ શિહોરી રેફરલ હોસ્પિટલનું નામ હતું અને એ ટાઈમે 2 ડોક્ટર હોવા છતાં પણ ટાઈમસર દવાઓ થતી હતી। હાલમાં 4 ડોક્ટર હોવા છતાં કોઈ કામ કરવામાં આવતું નથી। પૂરતો સ્ટાફ હોવા છતાં કામ નથી થતું અને મોબાઈલમાં મશગુલ હોય છે તેવી પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે। બીજી બાજુ ડોક્ટરો દ્વારા દર્દીઓને પૂરતી સારવાર પણ કરવામાં નથી આવતી તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે આવા ડોક્ટરો સામે જિલ્લા આરોગ્ય અધિકારી કે તાલુકા આરોગ્ય અધિકારી ઉચ્ચ તપાસ કરી આવા ડોક્ટરો સામે પગલાં લેવામાં આવશે કે નહીં તે હવે જોવાનું રહ્યું। ડોક્ટરની ચેમ્બરમાં ડોક્ટર હાજર ન હોવા છતાં પંખા પણ ચાલુ જોવા મળ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ। 9 વાગ્યાના આવીને બેઠા છીએ, કેટલી પબ્લિક પણ બેઠી છે, હજુ સુધી કોઈ ડૉક્ટર કે કોઈ સ્ટાફ પણ હાજર નથી। કેટલા વાગે આવ્યા હતા તમે? 9 વાગે। હાલ કેટલા વાગ્યા? હાલ 10:15, 10:30। શું કામે આવ્યા છો? અહીંયા દવાખાને બતાવવા માટે આવ્યા હતા, બીપી ચેક કરાવવા માટે, તાવ આવતો હતો।